હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભુજમાં ભુજ હાટ બનાવવામાં આવેલ છે, પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે ભુજ હાટ કારીગરોને આકર્ષવામાં નિષ્ફળ ગયેલ છે। ત્યારે હવે કચ્છની વિવિધ સંસ્થાઓના સહકારથી ભુજ હાટને ફરી ધમધમતું કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે અને તેના માટે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થા તથા તેની સાથે સંલગ્ન સંસ્થાઓ દ્વારા ભુજ ખાતે એક સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારના પ્રયાસોથી કચ્છ જિલ્લામાં પ્રવાસનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે અને હજારો પ્રવાસીઓ કચ્છ જિલ્લાના પ્રવાસે આવે છે, ત્યારે ભુજ હાટના માધ્યમથી કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહે અને કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રયાસો કરવાની આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી। કચ્છી રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ આ બેઠકમાં ભુજ હાટના વિકાસ માટેના તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી। આ બેઠકમાં કચ્છ નવનિર્માણ સંસ્થાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયની સાથે કચ્છની અનેક સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભુજ હાટના માધ્યમથી કચ્છી કલાના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી। આ બેઠકમાં થયેલી ચર્ચાઓની જાણકારી આપતા કચ્છ નવનિર્માણ સંસ્થાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ નવનિર્માણ અભિયાન અને તેની સાથી સંસ્થાઓ હાલે માનનીય શ્રી તારાચંદભાઈ છેડા કે જેઓ કચ્છ નવનિર્માણ અભિયાનના ફાઉન્ડર મેમ્બર છે તેમજ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તેના સાથે એક શુભેચ્છા મિલન રાખ્યું હતું અને જેમાં રાજ્ય સરકાર, સંસ્થાઓ, કારીગરો અને લોકો વચ્ચે સંવાદ કરીને ભુજ હાટ જે રાજ્ય સરકારનું એક સાહસ છે તેની અંદર સ્થાનિક કારીગરોને વળતર મળે તેમજ એ લોકોની કૌશલ્યને રાષ્ટ્રીય સ્તરે તેમજ રાજ્ય સ્તરે જઈ શકે એ માટે એક સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું અને જેમાં ભુજ હાટ માટે વધારે ધમધમતું થાય એ માટે તારાચંદભાઈએ આ પ્રશ્ન રાજ્ય સરકારમાં ઉકેલવા માટે અને સંસ્થાઓ અને સરકાર સાથે સંકલન કરીને આગળ વધવા માટે સહિયારો પ્રયત્ન કરવાની એક ચોક્કસ કાર્યક્રમ નક્કી કર્યો હતો।